જ્યાં સુરતમાં ખાડીપુરને લઈને થયેલા નુકસાનની સહાયને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ખાડીપુરમાં જે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે વેપારીઓને થયેલા નુકસાનની સહાય અંગે એક ફોર્મ્યુલા તૈયાર હોવાની વિગતો એબીપી અસ્મિતાને મળી છે। નુકસાનીના પ્રાથમિક સર્વેના આધારે સરકારે સહાયની રકમને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયા ચૂક્યા છે। હિરેન, કયા પ્રકારની સહાયને લઈને એક ફોર્મ્યુલા જે તૈયાર કરવામાં આવી છે, શું હશે આ ફોર્મ્યુલામાં? જો સુરતમાં જે ખાડીપુર આવ્યું વરસાદના કારણે તેને લઈ અને સુરતના વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે। સરકાર આ વેપારીઓને મદદ કરવા માટે સહાયની જાહેરાત કરવાની છે। પ્રાથમિક સર્વે થયો અને પ્રાથમિક સર્વેના આધારે બે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે। આ બે ફોર્મ્યુલા પૈકી કોઈ પણ એક ફોર્મ્યુલા એ નક્કી થશે અને તે મુજબ વેપારીઓને સહાય ચૂકવવામાં આવશે। બે ફોર્મ્યુલા અધિકારીઓ દ્વારા તૈયાર કરાઈ છે અને મુખ્યમંત્રી કક્ષાએ તે નિર્ણય લેવા માટે મોકલી દેવામાં આવી છે। શક્યતા એ પણ છે કે મુખ્યમંત્રી આજે આ બે ફોર્મ્યુલા પૈકી કોઈ પણ એક ફોર્મ્યુલાને મંજૂરી આપશે અને એ મંજૂરી બાદ તેની જાહેરાત કરવામાં આવશે। સુરતની અંદર જે વેપારીઓને નુકસાન થયું છે એમાં મોટા ભાગે ટેક્સટાઇલ વેપારીઓ જોડાયેલા છે। કાપડ બજાર સૌથી મોટું આવેલું છે સુરતમાં, તેના વેપારીઓને નુકસાન થયું છે। ઓટોમોબાઈલના જે વેપારીઓ છે તેને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ ઉપરાંત અન્ય વેપારીઓ કે જે કરિયાણાની દુકાન ચલાવતા હોય છે, નાની મોટી બીજી અન્ય દુકાનો ચલાવતા હોય છે, તેને પણ નુકસાન થયું છે। આ તમામ બાબતો ધ્યાનમાં રાખી અને બે પ્રકારની ફોર્મ્યુલા અધિકારીઓ દ્વારા તૈયાર કરાઈ છે, જે અંગે મુખ્યમંત્રીએ નિર્ણય લેવાનો બાકી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે આ બંને ફોર્મ્યુલા અધિકારીઓ દ્વારા તૈયાર કરી અને મુખ્યમંત્રીને મોકલી દેવામાં આવી છે। આજે કેબિનેટની બેઠકમાં અથવા તો કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી આ બે પૈકી કોઈ પણ એક ફોર્મ્યુલા અંગે નિર્ણય લેશે, તેને મંજૂરી આપશે અને ત્યારબાદ જાહેરાત થાય તે પ્રકારેની શક્યતા છે। સૂત્રોનો દાવો એ પણ છે કે જે પ્રકારે લોકોને કેશડોલ ચૂકવવામાં આવી, સહાય ચૂકવવામાં આવી રહી છે, એ જ રીતે વેપારીઓને પણ વધુમાં વધુ મદદ સરકાર કરી શકે એ મુજબની આ ફોર્મ્યુલા બંને તૈયાર કરવામાં આવી છે। હવે પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી કઈ ફોર્મ્યુલાને મંજૂરી આપે છે। જે ફોર્મ્યુલાને મુખ્યમંત્રી મંજૂરી આપશે તેની જાહેરાત થશે અને એ મુજબ વેપારીઓને સરકાર સહાય ચૂકવશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।